ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી વ્હાઈટ ઢોકળા. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ વ્હાઈટ ઢોકળા. વ્હાઈટ ઢોકળા હું બી આજે ફર્સ્ટ ટાઈમ બનાવું છું અને એના માટે મેં શું કર્યું છે, એક વાડકો ચોખા અને પાવ વાડકી અડદની દાળ અને 6 hours માટે સોક કર્યા છે. બીજી છે મેં ચણાની દાળ 1 tablespoon ભરીને વોર્મ વોટરમાં સોક કરેલી છે. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું, આનું એક્સેસ વોટર હું કાઢી કાઢું છું. હવે આ ચોખા અને અડદની દાળને આપણે આ મિક્સીમાં ગ્રાઇન્ડ કરી કાઢશું થોડું પાણી નાખીને. આ વોટર યુઝ નહીં કરવાનું, આપણે ફ્રેશ વોટર લઈશું. મેં એક સાથે જ એને સોક કરી રાખેલા, અલગ અલગ નથી સોક કર્યા. આ મારી મમ્મી બનાવતી હતી અને આજે હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું, એટલે હું તમારી સાથે મારી આ રેસીપી શેર કરું છું. આઈ એમ મેકિંગ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હવે આમાં આપણે પાણી નાખીએ. હું અહીંયા 5 ગ્લાસથી ઓછું પાણી નાખું છું પહેલા, અને આને આપણે હવે ગ્રાઇન્ડ કરી દઈએ. આ છે આપણું બાટર. આમાં મેં બીજું એક્સ્ટ્રા વોટર નથી નાખ્યું. જો કેટલું સરસ આપણું બાટર થઈ ગયું. મેં છે ને આ વાડકીનું માપ લીધેલું, આ 1 વાડકી ચોખા ભરીને અને પાવ વાડકી અડદની દાળ. હવે આપણે આને કાઢી લઈએ અને આગળની પ્રોસિજર કરીએ. બહુ સ્મૂથ અને બહારથી લઈ આવો ને એવું બાટર થયું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે શું કરવાનું, આમાં સોલ્ટ નાખવાનું. સ્વાદ અનુસાર મીઠું. તેલ ખાસ નાખજો, એનાથી સોફ્ટ થશે. હું તમને કહું, 1 2 3 અને 4 tablespoon ઓઇલ નાખ્યું મેં, ભરીને નહીં, 4 tablespoon ઓઇલ નાખ્યું. હવે ફ્રેન્ડ્સ, આમાં આપણે ચણાની દાળ નાખી દઈએ. ચણાની દાળ આ છે ને, તમને મોઢામાં આવશે ને તો બહુ સરસ લાગશે. આપણે કુકરમાં બફાઈ જશે ને, then it will taste just too good. આ ચણાની દાળ. ચણાની દાળ નાખી અને હવે આપણે આમાં નાખીએ ઇનો ફ્રૂટ સોલ્ટ. મેં 1 teaspoon ઇનો ફ્રૂટ સોલ્ટ નાખ્યું છે, 1 teaspoon. હવે એના ઉપર આપણે થોડું પાણી નાખીએ, ચપટે. And now we will beat it. આપણે આને બીટ કરીએ. whisk કહેવાય, we will just whisk it. Okay, એકદમ ફ્લફી થઈ જશે આ ઢોકળા. હવે અહીંયા મેં આ ટ્રેને ગ્રીસ કરેલી છે, થાળીને, એના ઉપર આપણે સ્પ્રેડ કરી દઈએ. આપણે એકવાર આને ઇવન કરીએ. આ ઇવન થઈ ગયું. હવે અહીંયા મેં ઓલરેડી કુકર ગરમ કરવા મૂક્યું છે. કુકર ગરમ કરવાનું પ્રીહીટ, નહીં તો આપણા ઢોકળા ફ્લફી નહીં થાય. યુ હેવ ટુ. ઓકે,
હું ગેસ ફાસ્ટ કરું છું અને હવે 25 મિનિટ્સ 20 to 25 મિનિટ્સ પછી જ આપણે આપણા ઢોકળા ખોલીને જોશું. ત્યાં સુધી આપણે એને ખોલશું બી નહીં. આફ્ટર 20 to 25 મિનિટ્સ વી વિલ હેવ અ લુક. આપણે હવે ખોલીને જોઈએ. મસ્ત ઢોકળા ચડી ગયા છે આપણા. અહીંયા ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આને હવે છે ને વરાળ વહી જાય ને પછી જ આપણે એને કટ કરવાના. ત્યાં સુધી આપણે એને કટ નહીં કરવાના. એને થોડા ઠંડા થવા દેવાના. હવે આપણે કટ કરીએ. વેરી સ્પોન્જી એન્ડ વેરી સોફ્ટ. આના સ્મોલ પીસીસ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી વ્હાઈટ ઢોકળા. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.